જાડી ચામડીના અધિકારીઓને મારે એક સવાલ છે કે તમે જે બ્રિજો બનાવો છો તમારા પિતાજીના ખીચામાંથી પૈસા લઈને નથી બનાવતા અથવા તો તમારા ખીચામાંથી પૈસા લઈને નથી બનાવતા, એ અમારા અને જનતાના ટેક્સના પૈસાથી તમે બ્રિજો બનાવો છો. અને એ બ્રિજોમાં તમે જો સારી ગુણવત્તા નથી, એ બ્રિજે અમારા માટે બનાવો છો તમે, કારણ કે અમારા પૈસાથી બને છે, અમે ટેક્સ ભરીએ છીએ. અને ટેક્સ ગરીબ માણસ પણ કેવી રીતે ભરે છે એક દિવસ જોઈને તો આવો તમે. જે આખો આ બ્રિજની આખી ઘટના આવી છે સામે, જેમાં જે આણંદના અડાસ ગામનો જે નિર્માણધારી બ્રિજ છે, રેલવેનો બ્રિજ છે, ખૂબ અહીંયા એક જાનહાનિ એટલી ટળી છે કે રેલવેનો બ્રિજ બની રહ્યો હતો, ત્યાંથી કોઈ ટ્રેન કે કોઈ પસાર ન થયું, અને જો ટ્રેન કે કંઈ પસાર થયું હોત અને ખૂબ મોટી જાનહાનિ થઈ હોત તો પછી આનો જવાબદાર કોણ રહે? હવે અધિકારીઓ ઉપર એટલા માટે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે આટલા સમયથી તમે જે મોનિટરિંગ કરતા હતા, જે નાની નાની વાતની ચકાસણી કરતા હતા, ક્યાં ગઈ તમારી ચકાસણી ભાઈ? જાડી ચામડીના નેતાઓ માત્ર ને માત્ર એસી વાળી ઓફિસમાં બેસવાથી એમને કોઈ માત્ર કામ નથી, પોતાના માણસોને મોકલીને કામ કરાવે. માણસો તમે મોકલો છો, એમને ખબર પડે છે કે બ્રિજ કેવી રીતે બનાવે, શું મટીરિયલ વાપરવામાં આવે? થર્ડ પર્સનને તમે મોકલીને ત્યાં ચેક કરાવો છો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.